અહીંયા ગંગ હમ હમ હમ, પણ હનુમાનજી કે હું તો ભગવાનના ચરણમાં સમાઈને રહેવા માંગુ છું. મારો આશરો નહીં, મારા માલિકનો આશરો કરો, મારા ભગવાનનો આશરો કરો. હનુમાનજી કે હું તમને બળ બતાવું, હું તમને નિયમ બતાવું, હું તમને સંયમ બતાવું, બાકી આશરો તો તમે મારા રામનો કરો. એટલે ગુરુજીએ બીજા મંત્રમાં આપણને રાંગ રાંગ રામાય, ગંગ ગણપતિ, રાંગ રામાય, આ બીજો મંત્ર એનું સ્થાન પહેલા મંત્રનું સ્થાન મૂલાધારમાં છે, બીજા મંત્રનું સ્થાન સ્વાધિષ્ઠાનમાં છે. સ્વાધિષ્ઠાન એટલે આપણું એડ્રેસ રજ અને બૂંદ. આ બીજા મંત્રનું એડ્રેસ નિયમ વિના, સંયમ વિના કોઈ રીતે આપણને મળે એમ નથી. આ બીજો મંત્ર ગ્રસ્તાશ્રમમાં પગલે પગલે આપણને સાચે રસ્તે લઈ જાય એવું એ બીજો મંત્ર છે. પહેલો મંત્ર રિદ્ધિ સિદ્ધિ અને બુદ્ધિ એના દ્વારા આપણને આનંદ આપે. બીજો મંત્ર સંયમ અને નિયમના ઘરમાં આપણને આનંદ આપે. રાંગ રામાય નમ હરાંગ રામાય. એવી રીતે ત્રીજો મંત્ર મણિપુર એટલે આપણી નાભીમાં એનું સ્થાન છે, અને નાભીમાં વિશ્વાસ નામનું પ્રાણ આવે છે. એ આપણી નાભીને અડતુંય નથી, એને ખાલી કરંટ, એનો કરંટ આપે છે. એટલે એ ત્રીજા ઘરમાં જે શ્વાસ છે, નાભી કમળમાં નકળંગ વાસા ચાર વેદ બ્રહ્મ વાચા. એટલે નાભી કમળમાં તમે ઘણી વખત ગીત બોલતા હતા, મેં સાંભળ્યું છે. દેહ દેવળમાં વાલો પોતે બિરાજે, બોલે બહુ નામથી નાભી કમળમાં. એ જરા ટ્રાય કરો, ટ્રાય તો કરો. નાભી કમળમાં નકલંગ રૂપે, દેહ દેવળમાં વાલો પોતે બિરાજે, આ નાભી કમળ એમાં વિશ્વાસ નામનો શ્વાસ આપણને જીવન આપે છે. સાંભળો છો માતા? વિશ્વાસ નામનો શ્વાસ આપણને જીવન આપે છે. જીવન જીવન શ્વાસે શ્વાસે. નામ નામ તે તો મારો શ્વાસ છે, મારો શ્વાસ તે હું છું. અખંડ અખંડ મારો વિશ્વાસ છે. વિશ્વાસમાંથી મારો શ્વાસ આવ્યો છે. શ્વાસ તે હું છું, વિશ્વાસ તે પણ હું છું. બહુનામી
બહુનામી સચરાચરમાં બોલે છે, સચરાચરમાં બોલે છે, અરે પ્રાણી માત્રમાં બોલે છે, તે હું છું, તે હું છું. વચન 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 તે હું છું. એ વચનના વિશ્વાસે આપણને ચોથા ઘરમાં ગુરુજી તાળું ખોલી આપે છે કે તારે અહીંયા પતિ પત્ની થઈને રહેવું હોય તો સંસારમાં રહેવા દઈશ, શરીરમાં રહેવું હોય તો શરીરમાં રહેવા દઈશ, પણ કેવી રીતે રહેવું એ હું તને કહું. આપણા સ્વરૂપમાં રહેવા જઈએ તો શરીરને મૂકી દેવું પડે. સ્વરૂપમાં શરીર સમાતું ગુરુમુખી હોય એટલા તો ધ્યાન દે. સ્વરૂપમાં શરીર સમાતું નથી. સ્વરૂપમાં શરીર સમાતું નથી. અરે તમે નાના હતા ત્યારે કેવા રૂપાળા હતા એ તો કોકદી વિચાર કરો. કેવા રૂપાળા હતા. અને એમાંય વળી તમે યુવાન થયા આવા તમે આપણે બધા એવા રૂપાળા હતા. કોનો પ્રભાવ હતો? એ માતા અને પિતાના તપનો પ્રભાવ. જોરથી વગાડો તાળી. કોઈ માને. તમારી ઈચ્છા છે તો પાણી આ બાજુ આવશે. સૌરાષ્ટ્રમાં આવી ગયું, નવર આવી ગયું. ઉત્તર ગુજરાતમાં અત્યારે ચાલુ છે નવર આવવાનું. તાલી નથી વગાડતા એટલે તમારે અહીંયા લઈ આવવું છે પાણી. જેને નો વગાડી હોય હવે વગાડો. વગાડી હોય બંધ રહ્યો, નો વગાડી હોય ભૂલ ભૂલમાં ધ્યાનમાં કવિ તો બાર જ કીધે રાખે એને બીજો શું થતો. એમ કરી નો વગાડી હોય એ વગાડો હવે. એટલે તમારી ઈચ્છા તો છે કે 2006 માં આવ્યું એ 2015 માં આવે તો કઈ આપણે વાંધો, પણ તમારા કે મારા એકના હિસાબે કેટલાની એ દશા બગડી જાય એવું આપણે કરવું. એ ગુરુ વાળાના માથામાં, જેને ગુરુ હોય એના માથામાં આવો નબળો વિચાર આવવો જ નથી. એ જેની માથે સદગુરુ હે, સદગુરુ છે, જેને પોતાના હૃદયમાં, પોતાના એક એવા જગતમાં જેને નિયંત્રણ કહે છે, બંધારણ કહે છે, એમાં સત્યનું બંધારણ જેના મસ્તકમાં, જેના ગુરુ દ્વારા સ્થાપિત થયું છે. એક એવી પવિત્ર જ્યોત, વચનની જ્યોત તમારા હૃદયમાં પ્રગટ થઈ છે. એવા ગુરુ વાળા હોય એને કોઈ દી નબળો વિચાર આવતો નથી. એ તો કાયમ બીજાનું ભલું થાય, બીજાનું ભલું થાય, અમારું ભલે થવું હોય થાય, પણ બીજાનું ભલું થાય. આવી રીતના જેને ગુરુ છે એને આવા વિચાર આવે, પવિત્ર વિચાર આવે. કોઈની નબળાઈ જોવાનો વિચાર ગુરુમુખીને આવે. ને ગુરુમુખી એટલે ગુરુ જેના હૃદયમાં અંજવાળું કરે છે એને આવા નબળા વિચાર આવે જ નહીં, કોઈ કાળે ના આવે. તો સમજવાનું હજી ગુરુના નામનો દીવો અંદર થયો, ગુરુના નામનો દીવો નથી પ્રગટ્યો હજી. જો નબળા વિચાર આવે તો સમજવાનું કે હજી અંજવાળું થયું નથી, અંજવાળું નથી થયું. નગર કોકનું ખરાબ, કોકનું નબળું, કોકની નબળાઈ એ ગુરુમુખીને આવો ટાઈમ જ નથી હોતો, ટાઈમ જ નથી રહેતો. કોક તમને ગાર બોલે તો તમે એને જોયા વિના હાલ્યા જાવ. સીતારામ જોયા વિના હાલ્યા જાવ છો કે તું ગાર બોલો પણ મને અત્યારે ટાઈમ નથી તારી ગાળનો જવાબ દેવાનો, મને ટાઈમ. સાંભળો છો? તું ગાળ બોલો પણ મારા કાન સાંભળવા તૈયાર નથી.
કારણ કે મારા ગુરુએ મને એવો ધંધે લગાડી દીધો છે કે બીજો કોઈ ટાઈમ જ નથી રહેવા દીધો, કોઈ હામું જોવાનો ટાઈમ નથી દીધો. એ આંખે કર્યા અંધા, એ મારી આંખું તો ફોડી નાખી. આમાં કોઈ દેખાય તો મારો ગુરુ દેખાય, બીજું કોઈ હવે દેખાય. જ્યાં દેખું ત્યાં તો સાહેબ મેરો, જ્યાં દેખું ત્યાં સાઈ મેરો, જ્યાં દેખું ત્યાં સદગુરુ મેરો. જેને મારવા જાઉં એમાં તો મારો ગુરુ ઊભો છે, જેને ગાળ બોલું છે એમાં તો મારો ગુરુ. આંખે કર્યા અંધા, કાને કર્યા, એ કોઈનું કઈ સાંભળવા જેવું આ કાનમાં ધાકું પાડી દીધું ગુરુજીએ. એવા રણુકાર કર્યા છે, એવા પ્રણવના નાદ ગુંજવ્યા છે કે કોઈનું કઈ સંભળાય એવું નથી અને કોઈનું કઈ દેખાય એવું. આંખે આંધળા છીએ, કાને બેરા છીએ અને પાછા કેવા લુલા ને લંગડા થઈ ગયા છીએ. હવે ક્યાંય જવાની ઈચ્છા નથી થતી કે વાહ જઈએ કે વાહ જઈએ કે વાહ જઈએ. લુલા ને લંગડા એટલે અંદરથી ગંગા સતી કહે છે અભ્યાસ જાગ્યા પછી ભટકવું નહીં, અભ્યાસ જાગ્યા પછી અટકવું નહીં, ભટકવું નહીં ને અટકવું નહીં, ભટકવું નહીં અને અટકવું નહીં. એક વખત પૂજ્ય મોરારી બાપુજી શિવરાત્રિના મેળામાં જબરજસ્ત આપણા આશ્રમમાં એવી એક સભા લાગી હતી અને એ વખતે આ ગંગા સતીનું ભજન મારે બોલવાનું છે. અભ્યાસ જાગ્યા પછી ભટકવું નહીં, પાનબાઈ રહેવું નહીં, ભેદવાદીની સાથ. તમારી ભેડા જે હરે ફરે છે એને જરાક તપાસ તો કરજો કે મતલબ પૂરતા જ ફરે છે કે આત્માથી આપણી હારે જોડાઈને ફરે, કે આપણી પાસે સગવડ છે એટલી વારના છે કે આપણે પડી ગયા તો આપણને ખંભે લઈને હાલવા વાળા છે. કોણ છે આ? અભ્યાસ જાગ્યા પછી ભટકવું નહીં, રહેવું નહીં, ભેદવાદીની સાથ. કે કાંઈ ને કરે કાંઈ એવા ભેદવાદીની હારે ન રહેવું. હે અભ્યાસ જાગ્યા પછી રહેવું નહીં, ભેદવાદીની સાથ. તો રહેવું ક્યાં? કે કાયમ રહેવું એકાંતમાં. એકાંત ક્યાં છે? અરે તમારા સદગુરુનું વચન એના જેવી એકાગ્રતા એકેયમાં નથી, ક્યાંય નથી. એકાંત એવું લખ્યું છે એક ભજનમાં, ગોઠે ચડી જાય માણસ કરતા અને ભોગતા, કરતા ને ભોગતા મંગલ, કરતા ભોગતા હરી એમ કહેવું. રાખવું નિર્મળ જ્ઞાન, સદગુરુ સંગે એકાંતમાં રહેવું, ધરવું નિરંતર એનું ધ્યાન. સાંભળો, એને સાચું કરીને કહું, સાચું કરીને કે કરતા હું નથી. જો કરતા હું હોઉં તો સૂઈ જાઉં છું એટલે મરી જાઉં છું. હું જો કરતા હોઉં તો હું સૂઈ જાઉં છું. સૂઈ ગયા પછી ગાઢ નિંદ્રામાં હું મારા દેશમાં વયો જાઉં છું. વળી પાછો મને સૂર્યનારાયણનો ગરમાવો આવે એટલે ધીરે ધીરે આકાશ તપે, ધીરે ધીરે પ્રકાશ તપે, ધીરે ધીરે પવન તપે, ધીરે ધીરે પાણી તપે અને ધીરે ધીરે આ પૃથ્વી તપે. આ બધાય તપે એટલે મને જગાડે. વળી પાછો જન્મ લઈ લો, જગતનો બની જાઓ, ઊંઘી જાઓ. આ ડાબો ના ચાલે જમણી બાજુ જાય, જમણું ના ચાલે ડાબી બાજુ જાય, બે ભેગા થઈ જાય એટલે આ બંદા ઘોટાઈ જાય, ઘોટાઈ જાય. ઘર ઘર બે નાકોડા ચાલુ થઈ જાય એટલે મૃત્યુ પામે છે.
પણ મરી જાય તો એને કોક સાચવી રાખે છે. કોણ? કલ્પના. કલ્પનામાં એ બેઠો રહે છે, સપનામાં ઉડતો રહે છે અને અનુમાન કરે છે કે હું જીવું છું કે મરું છું, જીવો છું કે મેરો છું, જીવતો છું કે મેરો છું, જીવતો છું કે મેરો. તા તો હવાર પડી જાય, હવાર પડી જાય. એટલો બધો ટાઈમ નથી ને તમને, કાંઈ કામ નથી તો એ કહેશો કે ટાઈમ નથી, ટાઈમ નથી. શું કામ છે તો કે કાંઈ નહીં. ટાઈમ તો કે નથી, કામ કાંઈ નથી, ટાઈમ નથી. કે શું ના છો ભાઈ સાહેબ, એવો કુસંગ થઈ ગયો છે. કાંઈ કામ નથી તો ટાઈમ નથી. આ ટાઈમ તમારે એક દિવસ લેવો જ પડશે. નહીં લો ને તો ગમે ત્યાંથી આડાવરી ચક્રીઓ, આડાવડા, એની જે કઈ સ્નાયુઓની પોઝિશન બગાડીને તમને ટાઈમ આપશે. જાઓ જસલોકમાં 1 મહિનો રોકાઓ ને નિરાંતે વિચાર કરી આવો કે ક્યાંનો છું, મારે જીવતો રહેવો છે કે ગુજરી જવું છે. 1 મહિનો એ ઓલી મુંબઈની હોસ્પિટલમાં રોજના 15,000 ખર્ચો ચડે. આવો ધંધો કરવા કરતા અહીંયા શું વાંધો છે? આ તો આપણા ગુરુનો દરબાર છે ને, ગુરુનો દરબાર છે. એક માણસને આવડું મોટું ઘર હોય તો બધાને આવવા ન દે. આવડું ઘર હોય તો કૂતરો બોર્ડ મારે કે ડોગ છે, કૂતરાથી સાવધાન રહેજો. આવડું મોટું, આનાથી મોટું ઘર હોય એક જ માણસને, પણ અંદર ન આવવા દે. નો એડમિશન without permission, નો એડમિશન. એવી રીતે ના આવવા દે. મોટું મકાન હોય, આપણે બધા હમાઈ જાય, પણ આવવા નથી. શું થાય? અને અહીંયા આપણે સાંકળ, કેટલી સંકળા છે. આ બાજુ જાઓ તો પાર્કિંગ વાળા, આ બાજુ જાઓ તો આ રસોડા વાળા, એવું બધું છે. છતાંય તમને ગોઠે છે, કારણ કે તમારું છે. આ ગોઠવાનું કારણ એટલું છે કે તમે આ ઘરને તમારું પોતાનું માન્યું છે, એટલી ગોઠે છે. પોતાનું માન્યું છે. રામમઢીમાં પ્રવેશ કરો અને તમને 1 સેકન્ડ માટે એવું ન લાગે કે હું બીજે ક્યાંય આવ્યો છું. હું મારા ગુરુને ઘેર આવ્યો છું. સંપૂર્ણ હું એને આધીન થઈને જીવું છું, એને ઘેર હું આવ્યો છું. આવી રીતે ચોથા પદમાં આપણને રહેવા માટે ગુરુ, આ ગુરુ પૂનમના ચાવી આપે છે. ના સોરી, ચાવી નથી આપતા, પણ આપણી ભેળા આવે છે અને તાળું ખોલી આપે છે. પછી તને અંદરથી જે જોતું હોય તું લઈ આવ. પાછું તાળું મારી ચાવી લઈને પાછા પોતાના સ્થાન પર રહ્યા છે. એટલો બધો આપણો ભરોસો નથી કરતા. ચાવી દઈ દઈએ, તને જોતું હોય લઈ આવ, એમ નથી કરતા. એમાં છેતરાઈ ગયા છે ગુરુ લોકો, છેતરાઈ ગયા. ભરોસો કર્યો તો છેતરાઈ ગયા. ઓચિતામાં કેટલાય નથી છાપવામાં આવતા. જેમ હોય ભરોસો ચેલાવનો કરીને ગુરુ બિચારા નિર્વાણ પદને પામી ગયા. ભરોસો ચેલાવનો કરીને ગુરુ એપમાંથી ગેપમાં આવ્યા. એટલે ગુરુ ભરોસો નથી કરતા, એ તમને ભેગા લઈ જાય છે, તાળું ખોલી આપે છે કે તને શું ખપે છે, જે જોતું હોય લઈ લે. તને શું સામગ્રી જોઈએ છે, શું સામગ્રી જોઈએ લઈ લે. સામગ્રી લઈ લીધા પછી તાળું મારીને ચાવી લઈને ગુરુ વયા જાય. પાછું બીજું કઈ ઘટે તો વળી કેવા જવું પડે કે બાબુજી આટલું આટલું. એવી રીતે ગુરુ આપણો વિશ્વાસ નથી કરતા. એ ઉંદરને મરતો જોયો એટલે એની ઉપર હંસે પોતાની પાંખ રાખી. શું રાખ્યું? એક વખત બોલો. આવા નહોતા પહેલા, તમે મને બોલવા નહોતા દેતા, એવા હતા. હવે સાંભળી જ રાખો છો એટલે તમને એમ તો નથી ને કે તું તારે જવા દે, કઈ વાંધો નહીં. 100 વર્ષ સિંધુમાં રાખ્યો, પલડો નહીં તું પાણા. બહાર જ્યાં કાઢ્યો ને એક ઘણ માર્યો તો અંદરથી હાવ. 100 વર્ષ સમુદ્રમાં હતો ને એક ઘણ માર્યો તો 2 ભાગ થઈ ગયા તો અંદરથી હાવ કોરો નીકળ્યો. 100 વર્ષ સિંધુમાં રાખ્યો, પલડો નહીં પાણા.
રામ સમરતું એ તારે હેતે હરિના ગુણ ભજમન રામ સમરતું રાણા. આવી રીતે એક ગુરુની પોસ્ટ છે. તપાસ કરો. તોડા દઈએ કીધું કે ખારા ખેતરમાં બીજ મત વાવો, પાત્રને જોઈ જોઈને પેંખો. આવી પહેલાં આવું નહોતું, પહેલાં એવું નહોતું. ભગવાને છેતરાઈ જતા હતા. ગુરુ તો છેતરાઈ જાય, ભગવાને છેતરાઈ જાય. જેને તેને વચન આપી દે જા, અને ઓલો વચન લીધા પછી ભગવાન ઉપર હલ્લો કરે તો એ ભગવાન એવા મોટા હૃદયના હતા. તમે એવા જ છો, મોટા હૃદયના. મારું તારું કાંઈ ન ગણો એવા છો. પછી કાકાનું હોય તો એ વાંધો નહીં ને, જેમ હોય એવા મોટા મનના થઈ ગયા છો. જેનું હાથમાં આવ્યું ઉચ્ચક એમ. આવી વાતો સંસારમાં હોય. ગુરુના